મેન મુદ્દો મા બાપની સેવા કરજો બસ. બાકી હું બીજું કહેતો નથી. આ કથા એવું કરો છો એ સારું છે, બંધ આ ખોટું છે એવું નથી કહેતો, પણ આ કદાચ નહીં કરો ને તો હાલશે. પણ મા બાપની સેવા, કુટુંબની એકતા અને વ્યસનથી થોડાક આગા બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગી આપણી ગેરંટી. આખી દુનિયામાં બાપુ બધું આમદામ ને ઠામ છે, પણ અંદર ભડકાશે એનું કારણ એક જ છે કે બાપુ મા બાપને રાખવા જ કોઈ રાજી નથી. મા બાપ જેવા બાપુ ભગવાન કોઈ છે નહીં. ભલે તમે જાઓ આખી દુનિયામાં ફરો હરો મોજ કરો, બાકી મા બાપનું જો કાળજું બળ્યું ને જિંદગીમાં કોઈ દી ક્યાંય તમારું ગાડું હાલે નહીં આપણી ગેરંટી. સારી એટલા માટે જ કહું છું કે સારા સંતાનની જરૂર છે, અને સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે. ધરાવીને ધાન નો નીપજે, ઈ કુડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ કોઈ દી હારા દીકરા ન થાય. હું તો જ્યાં જઉં ને આ બહેનોને ખાસ ભલામણ કરું છું કે તમારે થી ન જ હારા દીકરા થાય. ભાઈઓના કોઈ નેઠા નથી, એમાં હું આવી જાઉં. ઘરમાં કઈ વાત કરે, હોંસરીમાં કઈ કરે, ફળિયામાં આવે તો આપણને એમ થાય ઘરમાં બોલ્યો દીવડો છે જ નહીં. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને, જ્યાં પુરુષ નથી પૂગ્યો ત્યાં બાપુ દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ પૂગી ન શકે, પુરુષ જ્યાં થાકી ગયો ત્યાં બાપુ આ દીકરીઓ હાથમાં લગામ લીધી કે તમે બેસી જાઓ બાપુ. તમે કયો તો કયો એટલા દાખલા આપો. દીકરીઓ છે ને, દીકરીઓ છે બાપુ. માવડિયું છે ને, માથી મોટું આ દુનિયામાં જગતમાં કોઈ છે જ નહીં. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. માં છે એ માં છે, બાકી બધી વાતું છે. હું તો બેનો દીકરીઓને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો. તમે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે અત્યારે તમે. પણ હવે તમે ફેશનમાં જે દી ઉઠાડ્યો છે કોને કહેવું? હા, મારી વાતો તમને કડવી લાગશે થોડી 100%, પણ તમને નો સારું લાગે તો મને નો બોલાવતા, નો સીતારામ કરતા, પણ માવડિયું દેહના પ્રદર્શન ન હોય. શું તમારે સાબિત કરવું છે આ દુનિયાની પાસે? તમે તો જોગમાં આવ્યું છો બાપુ. મહાપુરુષોએ કીધું છે એક સંપત્તિ, એક સ્ત્રી અને એક અનાજ ઉપરથી કોઈ દી પડદો હટવા ન દેવાય બાપુ, જો આની કિંમત ન ઘટાડવી હોય તો. આ મહાપુરુષોના શબ્દો છે. દીકરીઓને તો હું ખાસ વંદન કરીને કહું છું કે માવડિયું મારી વાતો થોડી કડવી તો તમને લાગશે, પણ આ દુનિયામાં જે બગાડ જોઈ છે ને અંદરથી બાપુ આત્મો કકળે છે. ઘરે તમારી ભલી થાય, તમારી આ તમારું કામ છે. પણ કોને કેવું? ચંપલ લીલા હોય, કપડા લીલા, બંગડી લીલી, સાંડલા નખ લીલા હોય, કપાળમાં સાંડલો લીલો, માથે હાથો લીલો, આપણને ધરોડી ઉગી લાગે. લીલા હાથા પૂરવાના હોય છે, કાં તો કાળા સાંડલા. ભગવાને થોડુંક સાંભળું ધોળું આપ્યું હોય ને તો સાંડલો કાળો ઠપકેરો. કાળા સાંડલા ની કોઈને આશા હોય? અરે શું તમારે પ્રદર્શન કરવું છે મને તો એ નથી ખબર પડતી. દીકરી તો બાપુ દીકરી છે. હું તો સલામ કરું જ્યાં જઉં ત્યાં. એક તમે જુઓ, ઉદરમાં માં સંતાનને ઉદરમાં રાખે 9 મહિના, એનો જન્મ માં આપે, એનું લાલન પાલન માં કરે, ઉછેર માં કરે, અને વાય નામ બાપાનું લાગે. કેવડું માનું સમર્પણ કેવડું છે. માનો એમ કે મારો ભોગ છે એટલો તમારો નથી, એ માં ન કે, પણ માએ સમર્પણ કરી દીધું. કે આ દીકરા જો કપાતર પાકે ને તો કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે એમ કે છે ને, તો મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાય બાપાનું રાખો. માનસ જો કેવડો બાપો ત્યાગ કહેવાય, કેવડો માનું સમર્પણ કહેવાય. અને હારા હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો? અંજની નો. કર્ણ કોનો? કુંતી નો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈ નો. ગાંધીજી કોનો? પુતળીબાઈ નો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે તો બાપુ માં છે. અને માને એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને, તેથી માં ભગવતીને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે. પણ એને એટલી ખબર હતી કે જો ભગવાન મને કદાચ દીકરો આપે ને તો આ દુશ્મન મને મારી નાખશે. એટલે બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ બાઈ ઘોડા ઉપર ચડી ગઈ. પ્રસૂતિની વેદના કેવી હોય એ માવડિયુંને ખબર હોય, આપણને ન ખબર હોય. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ માં ભગવતી જીજાબાઈ ઘોડા ઉપર ચડી ગઈ અને 85 ગૌની મજલ કાપી દી. ઘોડા રાખતા હોય ને ખબર હોય બાપુ 10 ગૌ ઘોડા ઉપર જાવ ને, હેઠા ઉતરો તો આમ કેડે હાથ દેવા પડે, થાકી જ્યા.
ઈ બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી 85 ગૌ કાપી છે, માં કેવી છે મારા રામ, એના દીકરામાં કોઈ દી ગોબો ન પડે. એને વેદનાનો પાર ન રહ્યો અને જંગલમાં પછી જ્યારે એની વેદના માપ પાર થઈને પછી બાપુ એ ઘોડેથી ઉતરી ગઈ. સામે શિવાલય હતું, શિવાલયમાં બાપુ માંડ માંડ પૂગી, ત્યાં દીકરાનો જન્મ થયો. અને બાપુ એ શિવો અહીંયા નામ રાખ્યું, કારણ કે માને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે, દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દેવું થાય, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય, આવી કુમારી માને હોવી જોવે. ભલા મારા વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં છોકરા જેવા થાય. મેં આવડી આ વાત કરી ને, અને મને 2-4 ભાઈઓ કોમેન્ટમાં મોબાઈલ, જો કે મારે કોમેન્ટની જરૂર જ નથી. આ તમને કહી દઉં, મારે હારી મોરી કોઈ કોમેન્ટ કરતાય નહીં. મારા મોબાઈલ મારા વિડીયો જોવાય જોજો, ન જોવો મારે કોઈ કાંઈ કામ જ નથી. સારું લાગે રાખો, ન સારું લાગે પડ્યું રહેવા દો. મારે એમાંથી કોઈ કમાણી કરવાની નથી. મને ભગવાને હું હાશમી ન કહું એટલું આપ્યું છે. આ બધા મારો ડાયરો પૂછો તમે. મારી પાસે જમીન જાગીર ગાયું ભેંસું ઘોડા બધું છે, કાંઈ ઘટતું જ નથી. આ કોમેન્ટ વાળા શું મને કપાળ દેવાના હતા? એમાં શું આવે? 500 રૂપિયા આવે તો એમ કે તમારે એટલા કાગળિયા કરવાના, ના સહી કરવાની, ના આધાર કાર્ડ દેવાનું, ચૂંટણી કાર્ડ દેવાનું, ફોટા દેવાના. હવે આ ગજમારી કરવી એના કરતા એમ કહેવાય કે તું જ વાપરી નાખને મજા કરીને. એ કોમેન્ટ 2-4 આવી હતી ને, એ કે આ તમે કહો છો કે વહુ ને હારો બે ભાગા પાણી પૂરી ખાય, તો કે બાપ દીકરી ઘોડે રહેતા હોય તો પછી કે ભેગા પાણી પૂરી ન ખાય. તમને લાગે હે અત્યારે વહુ હારો? ભલે હું એવું નથી કહેતો, આ લાજ નીકળી ગઈ છે અત્યારે, લાજ કાઢતા નથી કોઈ. એટલે સસરા હોય એ વહુ પાણી મગાવતા હોય, વહુ એ સસરાને બોલાવતા હોય, આપણે રાજી છે, એમાં મને કઈ વાંધો નથી. પણ હું કહેવા એ માગું છું કે તમને એવું લાગે છે કે અત્યારે સસરા હોય દીકરી ઘોડે રાખે વહુ ને? તમને લાગે છે કે નકરી કોમેન્ટો કરતા જ આવડે છે? અને બુદ્ધિશાળીના દીકરાઓ તો આટલો બધો બગાડ છે તો અટકાવો ને. અમુક વાતો આ બોલ્યા જેવું જ નથી. ભલા મને આખી દુનિયાને ખબર છે. આપણા ગઢા એવા ગેલ હાગરા હતા કે લાજ કાઢ્યા વગર. હજી આજે બાપુ રાજસ્થાનમાં તમારું કચ્છ હજી સારું છે. આ કચ્છમાં શું તમારા વખાણ કરવું એવી વાત નથી. કચ્છમાં હજી સારું છે. બાકી અહીંથી વ્યા જાવ 500 કિલોમીટર, તમને ખબર જ ન પડે બેન હાલ્યા આવે છે, ભાઈ હાલ્યા આવે છે. સારું છે, હજી સારું છે. અને હું તો એમ કહું છું કે એટલી મર્યાદા રાખજો કે આપણી પેઢીને બાપુ ડાઘ ન લાગે. જીવન મળ્યું છે ને બાપુ, જે પરંપરા હતી ને એ પરંપરાને ભૂંવા મળ્યા બધા, સંસ્કૃતિને ખતમ કરી નાખી ભલામણ. અને અત્યારના બધા આ ગઢા ડોવા હોય ને કે તમને ન ખબર પડે, તમને અત્યારની આ પરજા થોડી ભણી જઈ છે ને તે બહુ હામું નથી તકાતું. બોલ એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર પડતી અમને. નહોતી ખબર, આને ખબર અમને તો એવી ખબર નહીં કે તું આવો કપાતર પાય કે હતો જ ઉંદડા જેવડો, આમ કે નામ મરડી નાખ્યો તો ન જાત બહારના ભાવમાં. અમારી તો કઈ કાશે આતી તારી ઉપર કે આ દીકરો મોટો થઈને અમને કઈ કમાઈને દેશે અને અમારી સેવા કરશે, એ હાટું મોટો કર્યો. અમુકને દીકરા નથી હોતા ને, ઈવડે કે હે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દે છે. ઈવડે એમ કે છે કે નો દીધો હોતાના કરતા સારું હતું. આપણે એમ કે ખરું આ હાસું છે કે આ હાસું છે, એ કઈ ખડકી નથી થતું. અમુક ના ઘરે જોવે ને, જેને અમુક ને સંતાન નથી, હું તો એમ કહું ભગવાનને વિનંતી કરીને કે નો હોય ને ભગવાન આપે. પણ જેને કદાચ નથી ને, અને અમુક બાપુ દીકરાઓ જે મા બાપને કંદડે છે ને, એ જોવે છે ને, ત્યારે ઓલા જે નથી દીકરાઓ ને એવડા એના મા બાપ રાજી થાય ભગવાને આપણને નથી દીધો એ સારું કર્યું. આવો જો કદાચ આપે તો આપણે શું કરવું? પધારો પધારો. સીતારામ સીતારામ બાપુ સીતારામ. પધારો. કહેવાનો મારો મિનિંગ એ છે કે જે બાપ દીકરાની મર્યાદા હોય, મા દીકરીની મર્યાદા હોય, હાહુ વહુની મર્યાદા હોય, આ બાપુ સેજે જો તિરાડ હોય ને, તિરાડ મટી જાય તો સમજી લેજો કે આ કથા કરી. કથા કર્યા પછી જો બાપુ તમારી મારી તિરાડ હોય મટે નહીં તો આ કથાનો અર્થ શું? આ કથા કરી એમાં ફાયદો કોને? કથા વાંચતા હોય એને, મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, આ કલાકારને, સાજીદાને, તમારા ખિસ્સા ખાલી થાય. કથા કર્યા પછી ભાઈ ભાઈની તિરાડ જો મટી જાય, હાહુ વહુની તિરાડ મટી જાય, બાપ દીકરાની જો તિરાડ મટી જાય તો સમજી લેજો કે આપણે કથા કરી. નકર જીવ
બાકી તો અમારે હિલોળો છે ને આ બધું અમને હમણાં તેમ થાય કે એ કથાયું આમ નામ હાલે સારું, એમનું જે થવું એ થાય. જોકે એવો મારો ઈરાદો નથી. હું તો આ જો તમને પ્રેમથી કહું છું કે કુટુંબ પરિવારની એકતા રાખજો મિત્રો. એકતા છે ને, એકતાને કોઈ નહીં પહોંચે. એક કાળમીટ પથ્થર હોય ને, કાળમીટ પથ્થર, એની માથે તમે આમ સીણી રાખો ને હાણસીથી પકડી અને એની માથે ઘણનો ઘા કરો, બાપુ સીણી ઠેકી નીકળી જાય પણ એ બેહવા ન દે. અને ઈ જ કાળમીટ પથ્થરમાં જેથી તિરાડ પડે ને, એ તિરાડ પડ્યા પછી માલકોર થોડી થોડી ધૂળ ભેળી થાય ને, પછી એમાં લાપડા મજા કરે. લખવું હોય તો લખી લેજો. જેથી તિરાડ પડે ને તેથી લાપડા મજા કરવાના. બાકી જ્યાં સુધી એકતા હશે ને તેથી શેણીનું કામ નથી, ઘણનું કામ નથી. એક મારી વાત અમુકની નોંધ કરજો. એક કોઠિયારો કુવાડા ટીપાઈ નીકળ્યો ને, જંગલના ઝાડવા રોતા હતા. એટલે મોટા ઝાડવા હતા, એને કીધું હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, વેલો મોડો આપણને કાપી નાખશે. અને વ્રત ઝાડવાએ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી અને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે. જોજો, હાથા ન બનો તો કોઈ ન કાપી શકે. અને વાત એ સાચી છે મારા રામ. કોઈ બી કુટુંબ હોય, જેથી કુટુંબમાં વિખવાદ જાગે તેથી ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય ને, કોઈની તાકાત નથી કુટુંબની સામું હાથ કરીએ કે બાપુ પછી પરિવાર કોઈ બી હોય. એટલા માટે કહું છું મિત્રો, એકતા રાખજો. ખાવું પીવું ભાગને. અને જો છોકરા 3-4 હોય ને તો એમાં એકાદો ઉડાડવા આવ્યો હોય ને ઉડાડે. હા, એમાં પછી એમાં એવું ન રખાય. જે રળવા આવ્યો હોય ને એ રેડ રેડ જ કરતો હોય. એકાદો અમુક ઉડાડ કપાતર નહીં, આ ઓલી વખતે તમે દુખી કરેલો છો. એ ઉડાડવા આવ્યો ઉડાડે. તે ઘરની વાત ઘરમાં રખાય. હો વાતની એક વાત, બધા હરખા ન હોય. 2-3 વહુ હોય ને તો કે અમારે આ વહુ જેવી આ વહુ નથી, પછી શું લેવા દિવાળી મૂકો છો? આ બધું વિખાઈ જાય છે. બધી હરખી ન હોય. જે છે એ ભાગમાં મળ્યું છે મેળવી લો ને. નો હોય ને ત્યાં એમ કે અમારે દીકરાને વહુનું એક આસુ પાતળું થઈ જાય, સારું આસુ પાતળું. અને આસુ પાતળું થઈ જાય કે આમાં કઈ છે નહીં, તો શું આ દુકાને મળે છે, લઈ આવો બીજી. મિત્રો કહેવાનો મતલબ, મને તો એમ થાય કે સમય જીવવા જેવો. પેલા તો મને તો એમ થાય છે કે આપણા ગઢા ભૂખ્યા રહેતા હતા ને, ભૂખ્યા તો કોઈ દાણા જોરાવ ન જાય. અત્યારે તમને જો મૂક્યાનો માર્ગ નથી તો નકરા દાણા જોરાય કરે. ભૂખ્યા રહે તો ભગવાન ભાઈ દાણા જોરાવા પડે ને માતાજી ભાઈ. કે માણા થઈને મોકલ્યા છે, તમને 2 ટાઈમ રોટલો ન ચડતો, શું નડે છે? એના દાણા ન જોવા જોઈએ. તેથી કોઈ ન જોવરાય. અત્યારે તમે જોવો તેમાં એક લેન લાગી છે. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં 3-3 થી 4-4 દી સુધી વારો નથી આવતો. અહીંયા જાવ તો કે આજ નહીં, 2 દી પછી નામ લખાવીને જાઓ, 2 દી પછી આવજો. અને કરોડપતિના દીકરા મોઢા બાંધીને આવે કે અમને કોઈ ઓળખી ન જાય. એટલે તમને શું નડે છે? કોઈ કઈ નડતું નથી બાપુ. જીવવા જેવું આવ્યું છે, કાંઈ નથી નડતું. ભગવાન કોઈ સુરતા રાખો એને બધી ખબર છે. બાકી મોજ કરી લ્યો, કાંઈ છે જ નહીં વાતમાં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. ભલા મને મોજ કરી લ્યો ને રામ. કૃષ્ણ પરમાત્મા બાપુ આ ભાગવત સપ્તાહ, કૃષ્ણ પરમાત્મા એક પૂર્ણ પુરુષોત્તમ જેને કહેવાય. રામચંદ્ર પરમાત્મા છે મર્યાદા પુરુષોત્તમ છે. રામચંદ્ર પરમાત્માની પાસે ઉભું રહેવું હોય ને તો સમજીને ઉભું રહેવાય. અને કૃષ્ણ પરમાત્માના ખંભે આમ હાથ મૂકો ને તોય હાલે. કૃષ્ણ પરમાત્મા એવો છે. અને કૃષ્ણની જે બાપુ લીલા છે ને, એ વાતું ભલે ગમે કરતા, પણ મને એમાં હજી કઈ સમજાતું નથી કે આ કૃષ્ણે શું કર્યું, એ કઈ ખબર નથી પડતી. દ્રૌપદીના બાપુ ચીર પૂરે ખરો ને પછી ગોપીઓ નાતી હોય તેના ચીર ઉપાડીએ જાય. કૃષ્ણની બાપુ કૃષ્ણના જે ખેલ છે ને એના ભજા, એમાં ઊંડું ન ઉતરાય. કૃષ્ણ તો કૃષ્ણ છે રામ. પણ જેમ મેં કીધું એમ કર્મની ગતિની ખબર નથી. કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે અહીં બેસતો ભીલ મને બાણ મારશે. જો આનું નામ કર્મ કહેવાય. કર્મની બાપુ વાતો કરે કાંઈ, એ જે કર્યા હોય એ ભોગવવા જ પડે. મેં આ ભજનની પહેલાનો જે મારો ઇતિહાસ છે ને, એ જેસલ કરતા ખરાબ છે. હું તો જ્યાં જાઉં ત્યાં કહું છું, આપણે સમય આવશે તેથી ભોગવવાનું આવશે તે, અને તેથી કંઈ રોયે મેળે નહીં પડે. એટલે આપણી તૈયારી છે
કારણ કે હવે કાંઈક ના ધોકાવ્યા છે એટલે એ તો આડું એક દી આવવાનું છે મને ખબર છે. ઝઘડા સિવાય કાંઈ કર્યું નથી અને નકરા માર્યા છે એવું નથી. મેં મારે ધરીને ખાતો છે. હા એ તમને કહી દઉં કે આપણે કઈ નકરા બધાને માર એવા રાંગા મરાય નહીં ને. આ હામા ગામમાં કોકને 2 ભાંઠા માર્યા હોય આ મૂકે કોઈ? એટલે મારે ધરીને ખાતો છે. પણ કહેવાનો મતલબ કે સમય આવે ને વળાંક મારતા ન આવડે ને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય જો માર્ગે રહેવું હોય. બાકી આ સમય કિંમતી છે. કોઈ એમ કે મારા જેવો કોઈ બળવાન નથી, વેમમાં ન રહેતા. સમય જ બળવાન છે. તમારો સમય હોય ત્યાં સુધી તમે આખી દુનિયાને ઝુકાવી શકો, પણ તમારો સમય વ્યો જાય તેથી બાપુ રાકા તમને ગઈ નાખે. લખવું હોય તો લખી લેજો. સમયની બલિહારી બાપુ એવી છે. કહેવાનો મારો અર્થ એ છે કે કૃષ્ણ પરમાત્માની કથા છે એટલે આપણે એકાદી વાણી કૃષ્ણ પરમાત્માની લઈ લઈ. કારણ કે જો ભક્તિ ઘણા બધાએ કરી પણ ગંગા સતી પાનબાઈની તોલે કોઈ ન આવે. સાધુ ઘણા બન્યા પણ ગોપીચંદ ને ભરથરીની તોલે કોઈ ન આવે. ભાઈબંધ દુનિયામાં ઘણા હશે પણ બાપુ કૃષ્ણ અને સુદામાને બાપુ તોલે કોઈ ન આવે. એમ દુનિયામાં પીર ઘણા થયા હશે પણ બાપુ એવા જે 2 પીર થયા કે સમાધિ લીધા પછી 3 દી પછી જેને જવાબ આપ્યા એવો એક રામદેવજી રણુજાના રાજા અને એક કચ્છનો બારવટીયો જેસલ જાડેજો. આના જેવા કોઈ 2 પીર નથી થયા. એક બાપુ ઇતિહાસ તમે ખોલીને જોવો ને, હું તો એમ કહું તમને કાંઈક પીડા હોય ને, પીડા કાંઈક ટેન્શન હોય, કાંઈક ચિંતા હોય તો બાપુ આપણા ગ્રંથોના 2 પાના વાંચો ને બાપુ ચિંતા તમારી વહી જાય. આપણા ગ્રંથોની તાકાત છે બાપુ. પણ આપણે કરવું જ કાંઈ નથી. એટલે હું તો બહેનોને કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતા કે ભાગવતના 2-5 પાના વાંચો જેટલો ટાઈમ મળે એટલો. બાપુ આજે જો રામ ને કૃષ્ણ જેવા દીકરા ન થાય તો આપણા ભજન ગાવાનું બંધ કરી દઈ. આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો આપણા સંતોની તાકાત જોવી હોય. વયું કાંઈ નથી ગયું. કળિયુગ બધા સોટ્યા છે એટલે કળિયુગ તમે લાવ્યા છો, તમે સુધરી જાઓ. મને એક ભાઈ કે આ જેસલનો ઇતિહાસ તો જો, આ બધા દુનિયા ડફોળ નથી. શું જેસલે આવું પાપ કર્યો એની સમાધિએ દર્શન કરવા જવું હોય? મેં કહ્યું દુનિયા ડફોળ નથી, તું હું 2 ડફોળ છી. તો પણ મને કે એને જોવો તો ખરા એનો ઇતિહાસ તો જોવો. પણ મેં કીધું 100 મણ કપા હળગાવો હોય તો 100 મણ દેતવા જોઈ? તો કે ના 100 મણ ન જોઈ. મેં બાકસને એક હળી અડાડી દો એટલે 1000 મણનો ઢગલો હોય તો બળી જાય ને. તો કે એ વાત એમ તો એને કંઈક એવું કર્યું છે આખી દુનિયા જાય છે, તું હું 2 નહીં જાય ત્યાં કઈ ફેર નહીં પડે. હજી તો આવા નવા સંશોધન કરે. બોલો તું જેટલો ડાયો છું ઈ તો કે જેસલની વાત જેસલ પાસે જે થયું હોય. હજી તો બાપુ કોઈને પાછું વળવું જ નથી ગમતું રામ. એટલા માટે કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનમાં ભણ્યા, 2 સાંદીપની ઋષિના આશ્રમમાં. જાણીતો ઇતિહાસ છે. ભાગવત કથા બાપુ વાંચતા હોય એટલે એમાં આવતું જ હોય. પણ આ તમને થોડુંક યાદી કરાવું. સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા. જો આપણે ભગવાન ભગવાન કરી છે, ઓલો ભેગો ભણતો તો બાપુ ભૂખનો પાર નહોતો. આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પરણ્યા હતા, લ્યો આખી જિંદગી મારો દી ન હોઈ ગયો. તો આપણે રામને ભજવા કે ન ભજવા તમારું મન શું કહે છે? એટલે કાંઈ સાંડી ન જતા, આપણે આપણી રીતે ચાલુ રાખવાનું. કારણ કે આ તો બધું કંઈક અટપટું હોય છે. આપણે એમાં બહુ ઉતરવાની જરૂર નથી. એ સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા અને સમય સંજોગ અનુસાર 2 જણા જુદા પડ્યા. અને કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર. ઓલો હોનાની દ્વારકાનો રાજા ને આને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. જો આ ભગવાનની ભાઈબંધી. મને તો એમ થાય કોક ડાયા માણાની ભાઈબંધી કરાય. હું આખી દુનિયા ભલે ભક્તિ કરે છે, હું રાજી છું, મારો ના નથી. હું એમ કહું કે તમે રામની ભક્તિ કરતા હોય, કૃષ્ણની કરતા હોય, શિવની કરતા હોય, જેની કરતા હોય ને બધા ભક્તિ કરે છે શું કામ? મને કોઈ જવાબ નથી દેતું. શું કામ આપણે ભક્તિ શું કામ કરીએ છીએ? કઈક આનું કારણ તો હોય ને. ઘણા બધા એમ કે ભાઈ ભગવાન મેળવવા કે ભગવાનના દર્શન કરો. પણ ભગવાન કદાચ મળી જાય. હાલો આ કૃષ્ણ પરમાત્માની આ કથા છે અને તમે આમાં કંઈક દાન આપ્યું હોય, પ્રેમથી કથા સાંભળી હોય ને કંઈક આપ્યું હોય, દીધું હોય, કંઈક મદદ કરી હોય અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ હામો મળે હાથમાં વહાળી લઈને, માથે મોરપીંછ હોય,
તો તમે કૃષ્ણ પાસે માગો શું? માગવાનું નક્કી કર્યું કઈ? હું કઈક આપણે નક્કી તો હોવું જોઈએ ને. અહીં આપણે અહીં બેઠા છીએ, ભાગવત સપ્તાહ છે એટલે બેઠા છીએ, બરોબર. ક્યાંક લગ્નમાં આપણે ગયા હોય કે ભાઈ અહીં અમારો વ્યવહાર છે, ચાંદલો કરાવવા આવ્યા છે. બજારમાં વસ્તુ લેવા ગયા હોય કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યા છે. તો આ કઈક કારણ તો હોવું જોઈએ ને. ભગવાનને મેળવવા માટેનું શું કારણ શું છે? ભગવાન કદાચ ભેગો થઈ જાય તો આપણે માગવાનું શું? કોઈ કહેતું જ નથી. જોકે હું કઈ ભગવાન મેળવવા હાટું આ કઈ કરતોય નથી ને મારે કઈ કામ નથી. આ તમારી ભેગો મને બેહાર્યો છે ને, મારે એનું શું કામ હોય? મારું કદાચ અહીંયા અટકે, હું આ ગાડી લઈને આવ્યો છું ને કદાચ મારી ગાડીને પંચર પડે તો એ ભગવાન આવે પંચર કરવા તમે કરી દો?